રાજેશ શાહ ભાઈ, અમારે એક નીતિન પટેલ કરીને એક વ્યુઅર છે, તેમનો પ્રશ્ન છે કે લાલ બહાદુર શાસ્ત્રી વિશે રાજહર્ષભાઈ શું જાણે છે અને તે અમને શું કહેવા માંગશે? હા, હવે લાલ બહાદુર શાસ્ત્રી ખૂબ જ ગરીબીમાં આગળ આવ્યા છે, ખૂબ જ કઠિન પરિસ્થિતિ. પોતે બી લાલ બહાદુર શાસ્ત્રી પોતે કોઈ શેઠાણી ત્યાં કામ કરતા હતા, એટલી બધી ગરીબી હતી ઘરમાં, કોઈ શેઠાણી ત્યાં કામ કરે અને પછી જયારે સ્કૂલે ભણવા જવાનું હોય સવારમાં, ત્યારે બીજા બધા બોટો ના બેસે, એ પોતે છે ને નદીમાં તરતા હતા અને કપડા કોઈને આપી દેતા હતા અને પછી જે ભીના થયેલા કપડા હોય એ બીજે એક બેગમાં મૂકતા હતા અને ત્યાં પછી કપડા પહેરી લેતા હતા. આવી બહુ જ નાજુક કન્ડિશન હતી અને ઘણા સમય સુધી તેનું લેસન થયું જ નહોતું, કારણ કે એમને ચોપડા નહીં, પૂરી નોટો નહીં, બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી. હવે શિક્ષક રોજ કે લેસન નથી, આમ નથી, બરાબર. અને એક જે શિક્ષક કીધું મારે હવે બધું પૂરેપૂરું જોઈએ, હું કરી લઈશ. પછી એના ભાઈબંધે જે બાજુમાં સાથે ભણતો ને કીધું, એની નોટો લીધી, એની ચોપડી લીધી અને બધું લેસન આખી રાત શેઠાણી ત્યાં આખી રાત બેસી ગયો. શેઠાણી કે સુઈ જા, પણ આખી રાત બેસી લેસન પૂરું કર્યું. પણ શેઠાણી કોઈ દયા ના આવી અને ગમે એમ બોલે, રોજ જેમ બોલે ગમે એમ બોલવા માંડી, ગમે એમ કામ કરવા માંડી કે આ છોકરો ઊંઘ્યો નથી. હવે એ છોકરો ગયો સ્કૂલમાં ભણવા, ત્યારે શિક્ષકે કીધું બધું પતી ગયું, તો શિક્ષકે હાથ ધરાવ જોશથી ફૂટપટ્ટી મારી લાલ બહાદુર શાસ્ત્રીના હાથમાં. ત્યારે કે આ પત્યું જ ના હોય, તું કરી દે પતી ગયું, આટલું લેસન થોડું પતી જાય એક દિવસમાં. પણ લાલ બહાદુર શાસ્ત્રી એટલા મહેનતુ હતા કે એક રાતમાં બધું ભેગું કરી પૂરું કરી નાખેલું, આખી રાત જાગેલા. એવી શિક્ષકને આવી ખબર કે આટલો મહેનતુ છે. અને પછી બીજાને સાથે ભણતો એને કીધું આ બહુ ગરીબ છોકરો છે સાહેબ, અને એને આખી રાત જાગેલો છે અને ત્યાં શેઠાણી ત્યાં, અને શેઠાણીએ બી એને હેરાન કરેલો છે. ત્યારે શિક્ષકે માફી માંગી અને ચાર્જિસ સજ્જ ચાપ્યો. એ લાલ બહાદુર શાસ્ત્રી આગળ જતા વડાપ્રધાન બન્યા કે જે છોકરા મહાન બનવાનો હોય એનું તો નાનપણથી દેખાઈ આવે આ છોકરો મહાન બનશે. જે નેપોલિયન બોનાપાર્ટ એ ચોથા ધોરણે ભણતો હતો ત્યારે એક ડોસી સ્કૂલમાં ભણતો હતો, રિસર્ચ પેટ ડોસી બોરા આપ્યા. ત્યારે કે મારે ના લે, હું તો ગરીબ છું, ત્યારે ક્યારે હું ચૂપી નહીં શકું. ત્યારે કે તારે બોલવા પડતું એવું લાગે તું દેશનો બાદશાહ બને, મને તારી પર લાગણી થાય, લેન બોરા ખાને બેટા. તો એને બોરા ખાધા અને આગળ જતા દેશનો બાદશાહ બન્યો. પેલા પોલીસ બન્યો, પોલીસ વડા બન્યો અને આગળ જતા દેશનો બાદશાહ બન્યો. કે એમાં લોકશાહી ફ્રાન્સમાં આવી હતી પણ એમાં હિંસાના ત્રાસુ વાતાવરણ ચલાવ્યું, તો એને લોકશાહી ઉથલાઈ નાખી અને રાજાશાહી સ્થાપિત કરી. એ રાજાશાહી ધારે તો પબ્લિક ઉઠાડી શકે એવી રાજાશાહી, બરાબર. એમાં એ ડોશીને ત્યાં મળવા ગયો એક સમય, એક દિવસ, અને ડોશીને કીધું મને ઓળખ્યો કે ના હું દેશનો બાદશાહ, તો એને બધી ઓળખાણ આપી, તમારે બોર આપ્યા. એટલે છોકરા જે મહાન બનવાનો હોય એ ચોથા ધોરણમાં 8 વર્ષની ઉંમરમાં ખબર પડી કે આ છોકરો મહાન બનશે. તો લાલ બહાદુર શાસ્ત્રી એ નાનપણથી બધું દેખાતું હતું. હવે આગળ જતા પાકિસ્તાન કોઈને વિશ્વ કોઈ અમેરિકા કોઈને કલ્પના નહીં કે આ માણસ મૂકી કે આવો હાઈટ નથી અને આ આટલો બધો બ્રિલિયન્ટ હશે. ભણવામાં ભણતો પણ બીજી રીતે બહુ જ બ્રિલિયન્ટ હતો લાલ બહાદુર શાસ્ત્રી. ત્યારે પાકિસ્તાને અડપલું કર્યું. પાકિસ્તાને કલ્પના કરી કે આટલું બધું આ તૈયાર હશે અને ભારતમાં એમ કે શસ્ત્રો નથી, આપણે તો કોઈ ખબર નહીં આવી જઈશું. પણ અડપલા ભેગું યુદ્ધ કર્યું. અમેરિકા પર કોઈ સાંભળ્યું નહીં અને અમેરિકાને કીધું કે આ અમારો મુદ્દો છે. હવે અમેરિકાને ખબર નહીં આટલો બધો સોલિડ માણસ ભારતમાં આવ્યો છે. અને એ પછી હવે આપણું લશ્કર લહાર પહોંચાડી દીધું. પણ એ સમય થયું શું કે વડાપ્રધાન ઇન્દિરાબેનને હવે પાકિસ્તાને બ્રિટન વાળાને કીધું, બ્રિટન વાળા ઇન્દિરાને કીધું, ઇન્દિરા અમેરિકાને કીધું. હવે બ્રિટન વાળાને કીધું કે જો ભારતના જયારે પગલા પડ્યા ત્યારે માઉન્ટ બેટન છે એ કોઈની પત્ની તો હતી નહીં, પણ પત્ની બનાવી કોઈ અંગ્રેજ અધિકારીની, અને એક કોલગલ જ હતી. એક વાર ઝીણા સાથે, એક વાર નહેરુ સાથે એક નાઇટ, અને આમ બધું. અને એટલે જ નહેરુ સાઇન કરી દીધી. નહેરુ કે મારે કોંગ્રેસને પૂછવું પડશે ભાગલા પડવામાં, તો કે મારે માઉન્ટ બેટન સાથે ફોટા પાડી બતાવી દઈશું. તો નહેરુ સાઇન કરી દીધી, આ બધું ઝીણા સાઇન, અમે તારું બધું બહાર લાવી દઈશું. એટલે ઇન્દિરા અમેરિકાને જાણ કરી. એટલે અમેરિકા લાલ બહાદુર શાસ્ત્રી પર દબાણ કર્યું અને આપણે લશ્કર પાછું મેળવ્યા. ત્યાં બધું કબજે કરી નાખવાનું હતું. આ લાલ બહાદુર શાસ્ત્રીનો ઇતિહાસ છે. અને પછી તાસ્કર મારી નાખવામાં આવ્યા. ઇન્દિરા વડાપ્રધાન બનવું હતું, તાસ્કર કરાર કરવા ગયા, ત્યાં મરાઈ નાખવામાં આવ્યા. ખૂબ જ સરસ રીતે અને ખૂબ જ સત્ય તરીકેથી આપને જવાબ આપ્યો છે. તમારા જવાબ ઉપરથી અમારા જે વ્યુઅર છે તેમનો ડાઉટ ક્લિયર થઈ ગયો હશે. અમારી ચેનલ પર આવવા માટે ખૂબ ખૂબ આભાર આપનો.